અધ્યાત્મ પથમાં આગળ વધતા સાધકો છે તેમને બે પ્રકારના બંધનો હોય છે, એક નામ અને રૂપનું, બીજું રાગ અને દ્વેષનું. તો નામ અને રૂપના બંધનમાંથી એણે મુક્ત થવાનું હોય છે, એના અભિમાનમાંથી, એના ઘમંડમાંથી એ મુક્ત થવાનું હોય છે, અને રાગ દ્વેષની વૃત્તિઓમાંથી પણ મુક્ત થવાનું હોય છે. રાગની પત્નીનું નામ છે આસક્તિ અને દ્વેષની પત્નીનું નામ છે ઈર્ષા. આ બધા જ ભેગા થઈને વિઘ્નો ઊભા કરે છે. જે લોકો આધ્યાત્મિક સાધનામાં આગળ ધપતા હોય છે તેના અંદર અંતરાયો ઊભા કરે છે. એ અંતરાયોમાંથી મુક્ત થવાનો એક સંકેત આ પ્રતિકાત્મક ઘટના દ્વારા આપણી સામે ઉલુખલ લીલાની અંદર ભગવાને એ લીલા દ્વારા આપણને પ્રસ્તુત કર્યો છે. ત્યાર પછી આવે છે પેલી પ્રખ્યાત ચીરહરણ લીલા. ગોપીઓ નિર્વસ્ત્ર થઈને જળ ક્રીડા કરી રહી છે, પોતાના વસ્ત્રો કાંઠે ઉતારી અને સાથે મળીને હસતી રમતી ખિલખિલાટ કરતી કરતી સ્નાન કરી રહી છે. ત્યારે કાંઠે ઊભેલા કદમ વૃક્ષ ઉપર ચડતા પહેલાં શ્રી કૃષ્ણ જે છે ત્યાં પહોંચીને એ બધીના વસ્ત્રો છે તે લઈને ઉપર ચડી જાય છે. અને જ્યારે ગોપીઓને ખ્યાલ આવે છે કે પોતાના વસ્ત્રોનું હરણ કરીને કૃષ્ણ છે તે તો કદમના વૃક્ષમાં ઉપર ચડી ગયો છે, તો પોતાની નગ્ન શરીરની, નિર્વસ્ત્ર શરીરની અવસ્થા જોઈને બહુ લજ્જા અનુભવે છે, શરમ અને સંકોચ અનુભવે છે. પાણીમાં પોતાના અંગોને સંતાડીને, પોતાના શરીરને ઢાંકીને, સંગોપીને, સંતાડીને એ વિનંતી કરે છે, અમારા વસ્ત્રો પાછા આપી દે. ભગવાન એમને એમ કહે છે કે એ રીતે તો નહીં જ આપું, તમે જ્યાં સુધી પાણીની બહાર નહીં આવો, જલની બહાર નહીં આવો, ત્યાં સુધી તમારા વસ્ત્રો નહીં આપું, તમારે બહાર આવવું પડશે. તો શરમ સંકોચ અનુભવતી, વ્રીડા અને લજ્જાનો અનુભવ કરતી સંસ્કારી એવી આ ગોપીઓ જે છે તે અત્યંત વિહ્વળ થઈ જાય છે કે કેવા સંજોગો ઊભા થયા છે કે કૃષ્ણ આવી જે છે તે માગણી કર્યા કરે છે અને પોતે વસ્ત્રવિહીન નિર્વસ્ત્ર અવસ્થામાં એની સમક્ષ બહાર જળમાંથી આવીને પોતાના ખુલ્લા અંગો સાથે પ્રગટ થવું પડે. પણ કૃષ્ણ જ્યારે માનતા જ નથી ત્યારે એ બહાર આવે છે. આ લીલાની ટીકાઓ ખૂબ થઈ છે, એના ખોટા અર્થઘટનો પણ થયા છે, પણ વાસ્તવમાં આ લીલાનો આધ્યાત્મિક અર્થ અને સંકેત બહુ જુદા છે. અને તે એ છે કે જીવ અને શિવની વચ્ચે જે સૌથી મોટો પડદો છે તે આવરણનો છે. જેમ મલ આગલા જન્મોના જે દુષ્કૃત્યો છે, પાપ કૃત્યો છે, કામનાઓ છે, મલ રૂપે છે, આગલા જન્મોની જે દુષ્ટ વૃત્તિઓ છે જે સૂક્ષ્મ શરીર સાથે આવી છે તે બધી વિક્ષેપરૂપ છે. એમ જીવ અને શિવની વચ્ચે જે પડદા રૂપે, ચિલમન રૂપે જે છે તે આવરણ છે, જેને કારણે બંનેની વચ્ચે ભાવ તાદાત્મ્ય એ સધાતું નથી. તેવું ભાવ તાદાત્મ્ય તાદવા માટે થઈને, આવરણ ભંગ કરવા માટે થઈને આ લીલા છે. વસ્ત્રાહરણ તે ખરેખર આવરણ હરણ છે. જીવ અને શિવની વચ્ચે જે પડદો હોય, જે આવરણ હોય, જે વચ્ચેની આડસ હોય તે ખસી જવી જોઈએ. અને ત્યારે જ તમે ભગવાનની નિકટ જઈ શકો. અને ભગવાનની નિકટ ત્યારે તમે જાઓ છો જ્યારે સર્વ સમર્પિત થાવ છો. એની પાસે કશું સંગોપિત રાખતા નથી, કશું છુપું રાખતા નથી. સર્વાંશ ભાવે તમે સંપૂર્ણપણે સશરીર જ્યારે એની શરણાગતિ સ્વીકારો છો દીન થઈને, ત્યારે પ્રભુ છે તે પેલું આવરણ હટાવે છે. એ એની પાછળનો સંકેત છે. તો એક બાજુ જેમ પેલી પેલી દામોદર લીલામાં વાત્સલ્ય ભાવ છે, એમ આ લીલાની અંદર જે છે તે મધુર ભાવ છે એ પણ ભગવાન પોતાની લીલા દ્વારા પ્રગટ કરે છે. ત્યાર પછી વત્સાસુર નામે એક અસુરનો વધ છે તેની ઘટના આવે છે. વત્સનો અર્થ છે સંતાન અથવા શિષ્ય. જે લોકો આધ્યાત્મિક સાધનામાં આગળ ધપતા હોય છે તે ઘણી બધી વસ્તુઓનો ત્યાગ કરી શકતા હોય છે, એને છોડી શકતા હોય છે, પણ ઊંડે ઊંડે રહેલી બે એષણાઓ એનાથી છૂટતી નથી. એક પુત્રેષણા અને બીજી શિષ્યેષણા. પુત્ર અને શિષ્ય તરફ એટલો બધો લગાવ હોય છે, એટલી બધી લાગણી હોય છે ને એટલી બધી એની સાથેની પોતાની તન્મયતા હોય છે કે એ છોડવાનું બહુ અઘરું હોય છે. તો જ્યાં સુધી આધ્યાત્મિક માર્ગમાં તમારે આગળ ધપવું હોય ત્યાં સુધી આની ઉપર પણ તમારે વિજય મેળવવો પડે છે. કેમ કે પુત્રની તરફનો ભાવ એ તમારો મમતાનો ભાવ છે, શિષ્ય તરફનો ભાવ એ પણ તમારો મમતાનો અને માયાનો ભાવ છે. જ્યાં સુધી તમે મમતા અને આ પ્રકારની જે માયા છે તેનાથી તમે મુક્ત થતા નથી, ઉપર જતા નથી, ત્યાં સુધી તમે આધ્યાત્મિક સાધનામાં આગળ વધી શકતા નથી. એ દર્શાવવા માટેની આ લીલા છે. અને એટલા માટે થઈને
એમણે વત્સાસુરની આખી વાત જે છે તે લીલા રૂપે આપણી સમક્ષ મૂકી છે. અને આ બીજો અર્થ એનો એક એવો પણ કાઢવામાં આવ્યો છે કે માણસમાં કપટ વૃત્તિ હોય છે, જેમ જડતા હોય છે, જેમ મૂર્ખતા હોય છે, એમ કપટ વૃત્તિ પણ હોય છે. તો આ વત્સાસુર જે છે તે કપટ કરીને આવ્યો હતો, અને એ કપટ વૃત્તિ છે તેનો નાશ થવો જોઈએ, તો જ તમે આધ્યાત્મ માર્ગમાં આગળ વધી શકો, તેવો સંકેત પણ એની અંદર છે તે રહેલો છે. ત્યાર પછી બકાસુરનો વધની એક ઘટના આવે છે. તો બક એટલે બગલો, દેખાવમાં હંસ જેવો છે, પણ એનું વર્ણન અને એનું વર્તન જે છે તે બિલકુલ હંસની વિરુદ્ધનું છે. આપણે જાણીએ છીએ કે એ ઢોંગ અને દંભનું પ્રતીક છે. આપણે જે લોકો ઢોંગી હોય છે ને દંભી હોય છે તેને આપણે બગ ભગત કહીએ છીએ. એનું કારણ દેખાવ ભગત ન કરે, પણ મુંહ મેં રામ બગલ મેં છુરી એવો એનો ખેલ હોય છે. એટલે આપણે એને બગ ભગત કહીએ છીએ, કેમ કે દંભ અને પાખંડ કરતા હોય છે. તો અધ્યાત્મના પંથે આગળ વધતા સાધકોમાં ઘણીવાર એવું જોવા મળે છે કે થોડાક પણ આગળ વધ્યા હોય ને ત્યાં એની આજુબાજુ અનુયાયીઓનું, એની બાજુ ફોલોઅર્સનું ટોળું વળવા માંડે છે. અને એમાં એને પ્રિય થવા માટે થઈને કેટલાક ખુશામતિયાઓ છે તે એટલી બધી ખુશામત કરવા લાગે છે કે જેથી અધ્યાત્મની સાધના કરતો જે સાધક છે તેના મનની અંદર એ ખોટી રીતે અહમનો ભાવ જન્મે છે, આસક્તિનો ભાવ જન્મે છે, અને એ રીતે એને પોતાની વિકાસ યાત્રામાં, આધ્યાત્મિક વિકાસ યાત્રાની અંદર અવરોધ કે અંતરાય આવે છે, એને ઓળંગવો પડે છે. જ્યાં સુધી આવી રીતે પોતાના બુંદરૂપ કે પોતાના નાદરૂપ એવા પુત્ર કે શિષ્ય તરફનો, અથવા તો જે કંઈ આ પ્રકારની ભાવના જાગૃત કરે છે તે કપટ જે છે એ કપટનો ઉપર પણ પોતે વિજય પ્રાપ્ત કરવો જોઈએ, તો જ અધ્યાત્મ લીલામાં આગળ વધી શકાય છે. એ વાત આ લીલા દ્વારા સૂચિત થાય છે. ત્યાર પછીની જે લીલા આવે છે તે અઘાસુર લીલા છે. એક મોટો અજગર એ આવે છે અને સૌથી પહેલો પોતે મોં ફાડીને શ્રી કૃષ્ણને ગળી જાય છે. ગાયો ચારવા વનમાં ગયેલા શ્રી કૃષ્ણ ગોપવૃંદો સાથે રમી રહ્યા છે ત્યારે અચાનક જ આ ઘટના બને છે. એક વિશાળકાય અજગર એ મોઢું ફાડીને ઊભો છે અને રમતા રમતા કૃષ્ણ એની અંદર ગારદ થઈ જાય છે, અને બધા ગોપ બાળકો છે તે ચિંતિત થઈ જાય છે. તો આ શું છે? આ લીલા એનો શું અર્થ સમજવો? એની પાછળનું, આ લીલા પાછળનો સંકેત શું છે? અઘ એટલે પાપ અને અઘાસુર એટલે આપણી પાપ લીલા. તો જીવન એટલું બધું પાપની વૃત્તિઓથી અને પાપના કૃત્યોથી ભરેલું છે કે એ મોટા અજગર સમાન છે. ભલાને ગમે તેવી અધ્યાત્મ ભાવનામાં આગળ વધતા એવા સાધકોને પણ ગળી જવા માટે થઈને એની પાપવૃત્તિ છે તે પૂરતી હોય છે. તો એનો નાશ કરવા માટે થઈને એક જ વસ્તુ પૂરતી હોય છે, અને તે શ્રી કૃષ્ણ પોતાની લીલામાં સમજાવે છે. કૃષ્ણ પોતાના શરીરને અજગરના શરીરમાં ગયા પછી એટલું મોટું કરે છે, એટલું મોટું કરે છે કે એના કારણે અજગરનો શ્વાસ રૂંધાવા લાગે છે, એને એટલે ગળી ગયેલા શ્રી કૃષ્ણને અજગર પોતાના મોં વાટે પાછા બહાર કાઢી નાખે છે. તો આ જે લીલા કરી એ લીલા પાછળનો અર્થ એ છે કે તમારા પાપને ખતમ કરવા માટે થઈ, એનો ક્ષય કરવા માટે થઈને તમારું પુણ્ય વપુ, તમારું પુણ્ય સ્વરૂપ, તમારી પુણ્ય પ્રવૃત્તિ છે તે એટલી મોટી કરો કે જેને કારણે તમારા પાપોનો ક્ષય થાય અને તમે છે તે મુક્તિ છે તે પામી શકો. તો આ લીલા જે છે તેનો અર્થ પણ આ રીતે આપણી સામે આવે છે. ત્યાર પછી ધેનુકાસુર વધની ઘટના આવે છે. કંસે મોકલેલા કેટલાક અસુરો પૈકીનો ગધેડો થઈને આવેલો એવો એક અસુર. હવે ગધેડો પણ આપણે જાણીએ છીએ કે મૂર્ખતા અને જડતાનું પ્રતીક છે. તો જ્યાં સુધી અધ્યાત્મ સાધનામાં એ પંથે આગળ વધતો જે સાધક હોય છે એ પોતાની અંદર મૂર્ખતા કે જડતા છે તેને ઓળંગે નહીં, તેને સમાપ્ત કરે નહીં, તેને ઉપર અતિક્રમીને આગળ ન નીકળી જાય ત્યાં સુધી એનો વિકાસ શક્ય નથી હોતો. કારણ કે કેટલીક વાર આપણી સાધનામાં આપણો વિકાસ થતો હોવા છતાં આપણી મૂર્ખાઈને કારણે આપણે ક્યાંક પદચ્યુત થઈ જઈએ છીએ, ગુમરાહ થઈ જઈએ છીએ, રસ્તો ચાતરી જઈએ છીએ, અને આપણે ધારેલા એવા પંથ સુધી પહોંચી શકતા નથી, એવા લક્ષ્ય સુધી પહોંચી શકતા નથી. તો એટલા માટે થઈને એનો નાશ કરવો પણ જરૂરી હોય છે. તો એ ધેનુકાસુર વધની ઘટના દ્વારા આપણને બતાવે છે કે આ અધ્યાત્મની સાધના છે તે આ પ્રકારની છે, અને એમાં તમારે આટલું સાવધ છે તે રહેવાનું છે.
ત્યાર પછી પ્રલંબાસુર એના વધની ઘટના આવે છે. કોણ હતો આ પ્રલંબાસુર? આગલા ભવની અંદર હુહુ નામના એક યક્ષનો એ પુત્ર હતો, એક યક્ષ હતો, અને એ યક્ષે એક ઋષિ મુનિનો જે અપરાધ કર્યો હતો એના શાપને કારણે જે છે તેને આ પ્રકારનો અવતાર મળ્યો હતો. અને એ જ ઋષિ એ દયાભાવથી પ્રેરાઈને એને શાપના વારણ રૂપે કહેલું કે ભગવાનથી તારો છે તે મુક્તિ, તને મુક્તિ મળશે અને તારો ઉદ્ધાર થશે. તો આ પ્રલંબાસુર છે તે હકીકતે હુહુનો પુત્ર વિજય હતો અને એને કુબેર ઋષિનો શાપ લાગ્યો હતો. એ બે સંકેતો આપણી સામે કરે છે. એક, સૌથી પ્રલંબ માણસની અંદર જો કોઈ વૃત્તિ હોય તો લાલસાની વૃત્તિ છે. લોભ, લાલચ અને લાલસા એ માણસને બહાર જ નથી આવવા દેતા. માણસ નાની નાની વસ્તુઓ, મહાનમાં મહાન વસ્તુ પામ્યા પછી પણ તુચ્છમાં તુચ્છ વસ્તુને જતું ન કરી શકવાની માણસની જે લાચારી છે તે લાચારી એની લાલચમાંથી ઊભી થાય છે. તો માણસ લોભ અને લાલચ અને લાલસાનો એટલો બધો શિકારી હોય છે, એટલો બધો એનાથી ગ્રસિત હોય છે, જ્યાં સુધી એનાથી મુક્ત ન થાય ત્યાં સુધી પણ એ અધ્યાત્મ માર્ગમાં આગળ નથી વધી શકતો. એ વાત સૂચવવા માટે થઈને આ લીલા છે તે આપણી સામે મૂકી છે. બીજું, એવું માણસની અંદર પ્રમાદની વૃત્તિ હોય છે. થશે, કરીશું, અત્યારે શું ઉતાવળ છે, હજી આપણો સમય નથી થયો, આપણી ઉંમર નથી થઈ, ઉંમર થશે ત્યારે ભગવાનનું નામ લઈશું, અત્યારમાં આપણે ભગવાનના નામ રટણની ક્યાં જરૂર છે, આપણી ઉંમર નથી, અત્યારે ભોગ ભોગવવાની ઉંમર છે, વગેરે. તો માણસ આ રીતે પોતાની બાળપણ તો અણસમજમાં ગુમાવે, પણ પોતાની યુવાવસ્થા પણ આવી ના સમજમાં અને બેદરકારીની અંદર ગુમાવે એવું બનતું હોય છે. માણસ જાગૃત થતો નથી, સમજતો નથી, ધ્યેયહીન થઈ જાય છે. તો આવી જે પ્રમાદ વૃત્તિ છે એ ખરેખર તો તામસિક એવી વૃત્તિ છે અને એમાંથી સાધકે મુક્ત થવું જોઈએ. એ પ્રલંબાસુર એની લીલા દ્વારા આપણને ભગવાન સમજાવે છે. ત્યાર પછી દાવાનલ વધની એક આખી ઘટના આવે છે. હવે એને ખતમ કરવા માટે થઈને દાવાનલનું સ્વરૂપ લઈને જંગલમાં ફાટી નીકળતી આગ, જેમ જલમાં આગ લાગે તો વડવાગ્નિ કહીએ છીએ, પેટમાં આગ લાગે તો જઠરાગ્નિ કહીએ છીએ, એમ જંગલમાં આગ લાગે એને આપણે દાવાનલ કહીએ છીએ. વનના વન બાળી નાખે એટલો બધો. તો ગાયો ચરાવવા ગોપ બાળકો સાથે જંગલમાં ગયેલા શ્રી કૃષ્ણ છે અચાનક જ જુએ છે કે જંગલમાં આગ લાગી છે, ભીષણ આગ છે, ધીરે ધીરે પવનની સાથે ફેલાતી જાય છે, બધા જ ગોપ બાળકો ગભરાઈ ગયા છે. ત્યારે એ દાવાનળનું કેવી રીતે પોતે વમન કરી જાય છે, પોતે કેવી રીતે એને પી જાય છે અને શાંત કરી દે છે, એવી ભગવાનની લીલા છે તે દસમ સ્કંદમાં બાળ લીલા રૂપે નિરૂપાઈ છે. તો આનો શું અર્થ છે? એના પણ બે અર્થો આધ્યાત્મિક દૃષ્ટિએ જોતા આપણને ખ્યાલમાં આવે છે. પહેલી વાત એ છે કે અધ્યાત્મ સાધનામાં જ્યારે કોઈ સાધક આગળ ધપતો હોય છે ત્યારે એના શરીરની અંદર એક પ્રકારનો દાહ ઉત્પન્ન થાય છે, દાહકતા ઉત્પન્ન થાય છે. તો એ દાહકતા છે તે જીરવી લેવી પડે છે, એમાંથી પસાર થઈ જવું પડે છે. જો તમે એને પસાર ન કરી શકો અને તમે એનાથી ડરીને ગભરાઈને તમારી સાધના છે તે પડતી મૂકો અથવા એનાથી તમે આગા પાછા થઈ જાઓ, નિરુત્સાહી થઈ જાઓ, તો એ યોગ્ય નથી. તો એક અર્થ એ છે. ને બીજો અર્થ એ છે કે ભગવાને પોતાની આ બાળ લીલાઓની અંદર પોતે જ્યારે હવે મનુષ્ય શરીર ધારણ કરી અને બાળકનું રૂપ ધારણ કર્યું છે ત્યારે પોતાની લીલા દ્વારા આપણા જે 5 મહાભૂતો છે, મનુષ્યના શરીરમાં રહેલા, સમગ્ર બ્રહ્માંડમાં રહેલા 5 મહાભૂતો છે, ક્ષિતિ, જલ, પાવક, ગગન અને સમીર, એટલે કે ધરતી, વાયુ, અગ્નિ, આકાશ, જલ, આ બધા જે 5 તત્વો છે, 5 મહાભૂતો છે, બધા સ્થૂળ છે, એની પણ સ્થૂળતામાંથી ગાળવાનું છે, એને પણ ઓગાળવાના છે. તો ભગવાન જ્યારે માટી ખાય છે, મૃતભક્ષણ લીલા જેને કહીએ છીએ, તે મૃતભક્ષણ લીલા એટલા માટે છે, માટી ખાવાની લીલા, નાનું બાળક, ઘણા નાના બાળકો છે તે માટી ખાતા હોય છે, તો પોતે એનાથી જુદા નથી. તો જીવ એ અત્યારે શિવ રૂપે પોતે જીવ રૂપે આવ્યા છે, તો પોતે એ બાળક જ છે એવી બધાને એક પ્રકારની પ્રતીતિ કે ખાતરી કરાવવા માટે થઈને માટી ખાય છે, એવું બાહ્ય સ્તર ઉપર આપણને દેખાય. પણ હકીકતે આ માટીનું ભક્ષણ, મૃત ભક્ષણ જે છે તેનો અર્થ એ છે કે ધરતીના આપણી અંદર જે જડતાના અંશો છે તે અર્થા ધરતીનો જે પેલો ગુણ છે તે ગંધનો છે. તો ગંધ ઉપર વિજય
પાંચ આપણા 5 મહાભૂતો છે તેની તન્માત્રાઓ છે. રસ, રૂપ, ગંધ, સ્વાદ અને સ્પર્શ. એ બધા ઉપર વિજય મેળવવો જે છે તે અધ્યાત્મ પથના સાધકને જરૂરી હોય છે. તો માટીના ભક્ષણની આખી ઘટનાની અંદર એમણે કેવી રીતે ગંધ અને પૃથ્વીની જડતા એની ઉપર એને આ કર્યો એનો સંકેત હતો. આ દાવાનળની ઘટનાની અંદર અગ્નિ છે તેની ઉપર કેવી રીતે પોતે પોતાની સાધના દ્વારા વિજય મેળવ્યો તેની આખી વાત છે તે સૂચક છે. તો એવી રીતે વ્યોમાસુરને માર્યો. એ વ્યોમ એટલે આકાશ. તો આકાશનો ગુણ છે તે શબ્દ છે. તો શબ્દ ઉપર પણ વિજય મેળવવાનો હોય છે. અને વ્યોમની જે તમારી પાસે એક જે પેલી જે છે આખી ઘટના જે છે તેની ઉપર પણ તમારો કાબુ કે નિયંત્રણ હોવા જોઈએ. એ વાતનું સૂચન વ્યોમાસુર વધની અંદર છે. એવી જ રીતે આપણે જોઈએ છીએ કે એમણે જે 2 લીલાઓ કરી, એક જળની કરી, બીજી વાયુની કરી. વાયુરૂપે એમણે તૃણાવર્ત નામના રાક્ષસનો જે વધ કર્યો તે. તો આ તૃણાવર્ત એટલે શું? વંટોળિયો, ઝંઝાવાત. જેવો વંટોળિયો આવે, ચક્રવાક આવે અથવા આ પ્રકારનું વાવાઝોડું થાય ત્યારે ઘાસના તડખલાની જેમ બધી વસ્તુઓ ઉડાડી મૂકે. તો સાધકના જીવનની અંદર પણ સાધનાની અંદર આવો કામાવેગ રૂપી જે છે તે આવો બવંડર, આવું વાવાઝોડું, આવું જેને કહીએ પ્રકારનું એક ઝંઝાવાત છે તે આવતો હોય છે. અને ત્યારે ભગવાનના ચરણોને ચુસ્ત રીતે જો તમે દીનતા સાથે અને શરણાગતિ સાથે વળગી રહો તો જ તમે સાધનામાં ચીટકી રહી શકો, નહીં તો તમે ફંગોળાઈને ક્યાંય ને ક્યાંય જતા રહો. એવો એક અર્થ છે. અને બીજો અર્થ એ છે કે તમારે આ રીતે જે વાયુ છે એ વાયુ તત્વને પણ તમારે કંટ્રોલ કરવાનું છે, એને નિયંત્રિત કરવાનું છે.